તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે 2-3 અઠવાડિયામાં ઈરાન પર મોટો હુમલો કરવાની ચેતવણી કરવામાં આવી છે. તો ઈરાનને ફરીથી પાષાણ યુગમાં ધકેલીશું તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ત્યારે તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરમાણુ મથકો નિશાને હોવાની પણ સંભાવના છે. તો અમેરિકન સેનાએ છેલ્લા અઠવાડિયામાં મોટી જીત મેળવી હોવાનો દાવો કરાયો છે. ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અન્ય દેશોને સાવચેત રહેવાની પણ સલાહ છે. ત્યારે અમેરિકા હવે મધ્ય પૂર્વના તેલ પર નિર્ભર નથી તેવું પણ ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તો 2-3 અઠવાડિયામાં જ ઈરાન પર મોટો હુમલો કરવાની ચેતવણી કરાઈ છે. અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે 2-3 અઠવાડિયામાં જ ઈરાન પર મોટો હુમલો કરીશું તેવી ચેતવણી અપાઈ છે. તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે જગત જમાદાર ટ્રમ્પ એક તરફ એવું કહે છે કે ઈરાન યુદ્ધમાં અમારી જીત મેળવી લીધી છે, પ્રજાને સંબોધન કર્યું હતું, અને બીજી તરફ એવું કહે છે કે અમે 2-3 અઠવાડિયામાં હજી મોટો હુમલો કરીશું. તો સમજવું શું? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જગત જમાદાર બે મોટાની વાત કરે છે. એક બાજુ કહે છે કે અમે ઈરાન સામે જીત મેળવી છે, એની મિસાઇલ ડ્રોન ક્ષમતા ખતમ કરી નાખી, દેવી ખતમ કરી નાખી છે. છતાં પણ ઈરાન બીજી તરફ ઇઝરાયલ પર હુમલો કરે છે, રૂસની ખાડીમાં હુમલો કરે છે, ડ્રોન હુમલો કરે છે, મિસાઇલ હુમલો કરે છે. સાચું શું સમજવું? યુદ્ધની અંદર રાજદ્વારી વાત જુદી હોય અને પરિસ્થિતિ ખરેખર જુદી હોય. આ એવું લાગે છે કે અમેરિકાના ટ્રમ્પને કોઈ પણ દેશનો સપોર્ટ નથી મળ્યો ઇઝરાયલ સિવાય. એના કારણે તે બે મોઢાની વાતો કરે છે. જેટલા પણ યુરોપિયન દેશો છે, તેમને નાટોના દેશો છે, તેમને સપોર્ટ કરવાની ના પાડી છે. બીજી તરફ ચીન બી એવું કહે છે કે યુદ્ધ ખતમ કરો અને ટેબલ પર બેસીને વાત કરો. આ તમામ વાતો વચ્ચે એક વાત સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ ઈરાન સામે જે સપનું જોતા હતા એ તેને ખતમ કરી નાખીશું, લશ્કરી સૈનિકો જે પાયદાના સૈનિકો છે જમીન પર ઉતારીશું અને તે યુરેનિયમ કબજે કરીશું. તમામ વાતો પોકળ સાબિત થઈ છે. જેવી રીતે અફઘાનિસ્તાનમાં લાંબો સમય યુદ્ધ લડ્યા પછી અમેરિકાને પીછેહટ કરવી પડી હતી, એવી જ પરિસ્થિતિ ઈરાનમાં હું જોઈ રહ્યો છું. જયેશભાઈ, તો એવું પણ સાંભળ્યું છે કે અમેરિકાએ તેની સેનાને હવે ઈરાન સામે યુદ્ધ માટે ઉતારી દીધી છે. તો શું આ યુદ્ધ લાંબો સમય ચાલે એવું લાગી રહ્યું છે? તમને જણાવી દઉં જયેશભાઈ કે ઈરાને સ્પષ્ટ કીધું હતું અમારી પાસે 6 મહિના યુદ્ધમાં મિસાઇલ્સો અને ડ્રોનનો ક્ષમતા છે. ઈરાન આ યુદ્ધની તૈયારી અગાઉ 10 વર્ષથી કરી રહ્યું હતું. તેને ખબર હતી કે ભવિષ્યમાં અમેરિકા જગત જમાદાર છે, તેમાં કોઈ બી પ્રેસિડેન્ટ આવે ઈરાનને કોઈ પણ રીતે દબાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ જણાવી દઉં કે ઈરાનની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ત્યાં જમીની યુદ્ધ કરવું શક્ય નથી. આજથી થોડા માસ અગાઉ અમેરિકાના B-52 બોમ્બર વિમાનોએ ઈરાનના પહાડી વિસ્તારોમાં હુમલો કર્યો હતો અને એમને એવું કીધું હતું કે અમે ન્યુક્લિયર સાઇટ ખતમ કરી દીધી છે, પરમાણુ બોમ્બ નહીં બનાવી શકે, એની મિસાઇલ્સો નષ્ટ કરી છે. પણ તમે આ યુદ્ધમાં જોઈ શકો છો કે ઈરાન વારંવાર ઇઝરાયલ પર અને ખાડી દેશોમાં જે અમેરિકન સૈન્યો છે, સૈન્ય મથકો છે, તેના પર હુમલો કર્યો છે અને તેને સફળતા પણ મળી છે. જો જગત જમાદારમાં એટલી તાકાત હોય તો હોર્મુઝની ખાડી કેમ બંધ છે અત્યાર સુધી? જો એની નૌકાસેની ખતમ થઈ ગઈ હોય, મિસાઇલ્સો ખતમ થઈ ગયા હોય, ડ્રોન ખતમ કરી દીધા હોય, અમેરિકાનો જે દાવો કરે છે, તો હોર્મુઝની ખાડીમાંથી 400 જેટલા જહાજ અત્યારે વેટિંગમાં ઉભા છે, જે પસાર કરવામાં કેમ થતા નથી? એના પછી સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક અમેરિકા બોલે છે અલગ અને વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે. હવે વિશ્વના લોકો બી સમજી ગયા છે કે અમેરિકામાં જે પહેલા જેવી વાતો હતી દમ નથી, ખાલી બંગલા ફૂંકે છે, જમીનની હકીકત કંઈક ઓર છે. જયેશભાઈ જી, તો હમણાં એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ઓબામાને ટાંકીને પણ તેમણે કહ્યું છે કે ઓબામાએ ઈરાનને મદદ કરી હતી. ત્યારે મેં તો એ વસ્તુનો ખાત્મો પણ બોલાવી દીધો છે. ત્યારે ઓબામાને પણ હવે ઘસેડવામાં આવી રહ્યું છે. આની પાછળનું કોઈ કારણ ખરા? જો તમને જણાવી દઉં કે યુદ્ધમાં એમની હાર અથવા તો અમેરિકાની જે સફળતાપૂર્વક ઈરાન પર કબજો કરવાની પદ્ધતિ હતી, સ્ટાઇલ હતી, જેમની રણનીતિ હતી, એ નિષ્ફળ જતી દેખાય છે. સ્વાભાવિક છે કે જ્યારે આવું થાય ત્યારે રાજદ્વારી નેતાઓ, ખાસ કરીને જગત જમાદાર અમેરિકાની વાત કરીએ, તે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવાનો ટ્રાય કરે છે.
તમે એક વાત કરો કે કોઈ પણ દેશ અત્યારે ભારત જો યુદ્ધ કરતું હોય પડોશી દેશ જોડે કે કોઈ પણ દેશ જોડે, દેશનો કયો વિપક્ષી નેતા યુદ્ધની અંદર વિરોધ દેશને મદદ કરે? સમય છે પોતાના દેશને જ મદદ કરે. અને અમેરિકાના જે રાજદ્વારી છે એટલા બધા સારા છે કે કોઈ પણ દિવસ કોઈ પણ વિરુદ્ધ દેશ જે દેશ લડતો હોય યુદ્ધોની અંદર બીજા યુદ્ધમાં એને મદદ ન કરે. એટલે મતલબ કે ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયા છે, તેને આ યુદ્ધમાં એમની હાર દેખાઈ રહી છે, એટલે અલગ અલગ નિવેદનો કરી રહ્યા છે. જયેશભાઈ. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ટ્રમ્પ દ્વારા નિવેદન સામે આવ્યું છે, ત્યારે ટ્રમ્પે જણાવ્યું છે કે અમે ઈરાનને ફરીથી પાષાણ યુગમાં ધકેલી દઈશું. ત્યારે તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરમાણુ મથકો પણ નિશાને હોવાની સંભાવના છે. ત્યારે અમેરિકન સેનાએ છેલ્લા અઠવાડિયામાં મોટી જીત મેળવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અન્ય દેશોને સાવચેત રહેવાની પણ સલાહ આપી છે. ત્યારે અમેરિકા હવે મધ્ય પૂર્વના તેલ પર નિર્ભર નથી તેવું પણ ટ્રમ્પ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે.